મહાનગરપાલિકાની અંદર બિલ્ડર એસોસિએશન અને ચેમ્બર ઓફ કોમર્સે સરકારને એક રજૂઆત કરેલી હતી। એ રજૂઆતના અનુસંધાને સરકારે એક હુકમ બહાર પાડ્યો છે। એ હુકમ મુજબ રાજકોટ મહાનગરપાલિકાના અને અર્બન એટલે રૂડા વિસ્તારમાં જે લોકો ડેવલપમેન્ટ હોય બિલ્ડરો એ બધાને કેટલા રૂપિયા ક્યારે ભરવાના એના અનુસંધાને એક ગાઈડલાઈન અને હુકમ બહાર પાડે છે। એ હુકમ મુજબ રાજકોટમાં જે તે પ્રોજેક્ટ વધારાનું બાંધકામ મળવાપાત્ર એફએસઆઈની મર્યાદામાં જો હોય તો એને પેડ એફએસઆઈ તરીકે ગણી એના 2 ગણા પૈસા વસૂલ કરવાના બિલ્ડરો પાસેથી, એવું ગુજરાત સરકારના શહેરી વિકાસ મંત્રી અને સચિવે બહાર પાડ્યું છે। બીજું લખ્યું છે જે પ્રોજેક્ટ હોય આ વધારાના બાંધકામ મળવાપાત્ર કુલ એફએસઆઈ કરતાં વધારેનું જો બાંધકામ કર્યું હોય તો એના જમીની જંત્રી મુજબ ખુલ્લી જમીનના જંત્રી મુજબના 100% પૈસા ભરવાના છે। તેમ છતાંય આ લોકો ભરતા નથી। રાજકોટ મહાનગરપાલિકાના બિલ્ડરો અને રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ પદાધિકારીઓને ક્યાંક ને ક્યાંક એક ભાજપના પદાધિકારી જે રાજકોટ મહાનગરપાલિકામાં છે એ અને એક ભાજપના આગેવાન અંદરના વર્તુળો દ્વારા જાણવા મળ્યા મુજબ એ બંને સરકાર સાથે અને બિલ્ડરો સાથે મળી એક સેટિંગ કરીને સરકારના પૈસા, પ્રજાના પરસેવાના પૈસા ડૂબાડવાની કોશિશ કરી રહ્યા છે। એના માટે એક પ્રેસના માધ્યમથી ગુજરાતની જનતાને અને રાજકોટની જનતાને વિનંતી કરું છું કે આપના પરસેવાના કમાણીના પૈસા જે બિલ્ડરો પોતે ભરતા નથી એની પાસે ભરાવવા જોઈએ। જે ફ્લેટ ધારકો છે ફ્લેટ ધારકોને પોતે પૈસા સંપૂર્ણ ભરી દીધા છે। એને આજે પણ લોન લેવામાં અને એનઓસી લેવામાં વાંધો પડ્યો છે। એટલે એ લોકોની પણ પરિસ્થિતિ હાલ ખરાબ છે। 2-4 બિલ્ડર હોલ્ડરોએ પણ મને શેર હોલ્ડરોએ ફ્લેટ હોલ્ડરોએ મને જાણ કરી હતી। એના અનુસંધાને આ મારે ઊભું કરવું પડ્યું છે। અને ટીપ એ તો ક્યારે સુધરવાની નથી, કારણ કે વિજયભાઈ પોતે જો કહેતા હોય કે ભ્રષ્ટ આ છે તો એ શાખા સુધરે નહીં, એમાં કાંઈ સુધારો કરવાની જરૂર નથી।